પોરબંદરમાં મોન્સૂન દરમિયાન કોઈ પણ આપત્તિજનક સ્થિતિનો અસરકારક રીતે સામનો કરી શકાય તે માટે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચોમાસાની તૈયારીઓ, સ્વચ્છતા, વૃક્ષારોપણ અને રાહત કામગીરી અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. પોરબંદર મહાનગરપાલિકાના સભાખંડ ખાતે મેયર સાગરભાઈ મોદીના અધ્યક્ષસ્થાને તથા મ્યુનિસિપલ કમિશનર એચ.જે. પ્રજાપતિની ઉપસ્થિતિમાં મોન્સૂનની પૂર્વે તૈયારીઓના ભાગરૂપે શહેરની વિવિધ સામાજિક અને બિનસરકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે સંકલન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મેયર સાગરભાઈ મોદીએ જણાવ્યું હતું કે અગાઉના ચોમાસા દરમિયાન વિવિધ સંસ્થાઓએ પૂર અને ભારે વરસાદ જેવી આપત્તિજનક પરિસ્થિતિમાં ફૂડ પેકેટ વિતરણ, બચાવ અને રાહત કામગીરીમાં નોંધપાત્ર સહયોગ આપ્યો હતો. આ વર્ષે પણ એ જ ભાવનાથી મહાનગરપાલિકાને સહયોગ મળશે તેવી આશા વ્યક્ત કરી તેમણે નાગરિકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તે માટે સૌના સંયુક્ત પ્રયાસો જરૂરી હોવાનું જણાવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનર એચ.જે. પ્રજાપતિએ ચોમાસાની ઋતુ દરમિયાન વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા, જાહેર પ્લોટમાં પણ વૃક્ષોનું વાવેતર કરવા તેમજ ઘરેથી જ ભીના, સૂકા સહિત 4 પ્રકારના કચરાના વર્ગીકરણને પ્રોત્સાહન આપવા સંસ્થાઓને અપીલ કરી હતી. સાથે જ શહેરને સ્વચ્છ રાખવા મહાનગરપાલિકાને સક્રિય સહયોગ આપવા પણ અનુરોધ કર્યો હતો. આ બેઠક દરમિયાન અગ્રણી રામદેવભાઈ મોટવાડિયાએ મ્યુનિસિપલ કમિશનર એચ.જે. પ્રજાપતિની અમરેલી ખાતે જિલ્લા વિકાસ અધિકારી તરીકે થયેલી બદલી બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે પોરબંદરના કાર્યકાળ દરમિયાન શહેરના વિકાસ અને નાગરિક સુવિધાઓ માટે કરેલી કામગીરીને બિરદાવી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ બેઠકમાં વિવિધ સામાજિક અને બિનસરકારી સંસ્થાઓના પ્રતિનિધિઓએ મોન્સૂન દરમિયાન મહાનગરપાલિકા સાથે સતત સંકલન જાળવી રાખી આપત્તિ સમયે જરૂરી તમામ પ્રકારની મદદ માટે હંમેશા તૈયાર રહેવાની ખાતરી આપી હતી. આ બેઠકમાં ડેપ્યુટી મેયર મનીષભાઈ શિયાળ, નાયબ મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદી અને હર્ષ પટેલ સહિત વિવિધ સામાજિક અને બિનસરકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.